દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફ્ટી વર્ષ 2024ની ઉજવણી કરાઈ છે। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમમાં ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે અનેક પદાધિકારીઓ સહિત આરટીઓ કચેરીનો સ્ટાફ, શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને અકસ્માતથી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ના ચલાવવું તેમજ ઓવર સ્પીડના મુદ્દાઓ ઉપર સમજણ આપી જનજાગૃતિ લાવવામાં આવી હતી। માર્ગ સલામતી માસ 2024નું આરટીઓ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો છે। આજે બધા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ જે રોડ સેફ્ટી જોડે જોડાયેલા છે બધાએ આજે એક પ્રતિજ્ઞા કરી છે। પ્રતિજ્ઞા એ છે કે દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાનો છે। દાહોદને ઝીરો ફેટલ ઝોન જો બનાવવો હોય તો એક માત્ર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં, નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે। તો હું તમામ નાગરિકોને આહવાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાઓ, તમે તમારા સમય અને એફર્ટની આહુતિ આપો। હું તમને 100% આ બાબતે આઉટપુટ લાઈને આપીશ।